અને એમાં આ વર્ષે વૈશાખમાં 199 વર્ષનો પાટોત્સવ ગયો. આવતા વર્ષે પણ વૈશાખમાં 200 પૂરા થશે. પણ સંપૂર્ણ સંસ્થા અને મોટેરા સંતોએ ગયા વર્ષે લક્ષ્મીનારાયણ દેવના ઉત્સવમાં એવું ડિક્લેર કર્યું કે ભાલ પ્રદેશ છે, વૈશાખમાં ગરમી બહુ પડતી હોય છે, દૂર દેશથી ભક્તજનો આવે તેમને સગવડતા સાચવી ન શકાય, એટલા માટે ધોલેરા શ્રી મદન મોહનજી મહારાજનો ઉત્સવ ડિસેમ્બર 2026માં ઉજવાશે. અને એની પછી જૂનાગઢની અંદર વિરાજમાન શ્રી રાધારમણ દેવ અને સિદ્ધેશ્વર મહાદેવ. આ કળિયુગની અંદર જ્યાં વિજ્ઞાન ના પડે ને ત્યાં આસ્થા શરૂ થાય. આજે કોઈ નિસંતાન દંપતી હોય અને પુત્ર કે પુત્રીની પ્રાપ્તિ ન થતી હોય, પણ એ બહુ શ્રદ્ધાપૂર્વક ભગવાન સ્વામિનારાયણ પધરાવેલા સિદ્ધેશ્વર મહાદેવની માનતા માને, મહાપૂજા કરે, તો એ સિદ્ધેશ્વર મહાદેવ એ દંપતીને પણ બાળક આપે. એવો આપણો સંપ્રદાયનો ઇતિહાસ. રાધારમણ દેવ છે, જબરદસ્ત સોરઠની અંદર સત્સંગના શ્રી ગણેશ ત્યાંથી થયા છે. અને ત્યાર પછી મહારાજને પોતાનું ઘર માની રહ્યા છે ગોપીનાથજી મહારાજ. એનો ભવ્ય ઉત્સવ આવશે. તો આ બધા ઉત્સવ બેક ટુ બેક આવશે. તો આને આપણે એક ભગવાનની કૃપા સમજીએ કે જો સાથે મળી અને આ ઉત્સવને જો આપણે મળીને ઉજવીશું ને તો ડેફિનેટલી મહારાજે કીધું ને કે અમારા છેલ્લે મહારાજે શું આજ્ઞા કરી આપણે બધાને? અમારા દાખલા સામુ જોજો. અપાર કષ્ટ સહન કરી પરમહંસોએ માન અપમાન સહન કરી માર ખાધા છે, પણ ભગવાનને રાજી કરવા માટે એ જમાનામાં ટાચા સાધનો હતા, એવામાં પણ સંપ્રદાય સ્થાપ્યો છે. આ સંપ્રદાય કાંઈ સંપત્તિ બનાવવા માટે નથી, કે મોટી સંસ્થા બનાવવા માટે નથી, કે પોતાનું રજવાડું ઊભું કરવા માટે નથી, કે પોતાની રીતે પોતાના એંગલથી સત્સંગ બતાવવાની વાત નથી. બહુ અટપટું હોય છે. આમાં તત્વ પકડવાની, એલિમેન્ટ્સ પકડવાની જરૂર છે. શ્રીજી મહારાજ કે દૂધનું તત્વ છે ને શું છે ખબર છે? હવે એને આંખથી જુઓ સફેદ દેખાય, નાકથી જુઓ સુગંધવાન જણાય, ત્વચાથી અડો ટાડુનું જણાય, જીવાથી અડો તો સ્વાદવાળું ગણાય, પણ એ દૂધનું તત્વ નથી. દૂધને ગરમ કરો, રવાઓ, દહીં કરો, અને વલોવો, એમાંથી માખણ કાઢો, એને તાવો, એમાંથી જે ઘી નીકળે, દૂધનું તત્વ છે. એમ સંપ્રદાયને 4 પ્રકારના શાસ્ત્રે કરીને સંપ્રદાયને સમજવાની વાત છે. આ બધી બહુ તત્વની વાત છે, પણ કમસે કમ થોડો ઘણો એનો અભ્યાસ હોવો જોઈએ. નાનકડી વસ્તુ લેવા જઈએ છીએ, મોબાઈલ વગેરે, એમાં કેટલો તપાસ કરીએ છીએ, કેમ કે ગાંઠના પૈસાથી લઈએ છીએ તો બધું પૂછીએ છીએ 10 જણાને, આ ગાડી કેવી છે, માઇલેજ કેવી આપે છે, ફલાણું છે. તો આ સંપ્રદાય બાપ દાદાનો છે, આપણો કલ્યાણનો છે. આનું થોડું ઘણું જ્ઞાન હોવું જોઈએ, એવી મારી ખાસ ભલામણ. અંતમાં વડતાલની 2 વાત કરીશ. વડતાલની અંદર છેલ્લા 2 દાયકાની અંદર ભગવાન શ્રી હરિની કૃપાથી શ્રીજી મહારાજ અમને એવું સૌભાગ્ય પાયું છે કે વડતાલની અંદર 21 વર્ષની અંદર 960 ત્યાગી સંતોને દીક્ષા અપાવવાનું સૌભાગ્ય ભગવાને અમને અપાયું. અનેક મંદિરો થયા છે. ગયા વર્ષે મેં 45 જેટલા મંદિરોની પ્રતિષ્ઠા કરી. કેટલા? 45. આ વર્ષે દિવાળીથી લઈ અહીંયા અમેરિકા આવતા પહેલા 15મી તારીખે પણ મેં એક મંદિરની પ્રતિષ્ઠા કરી. અત્યાર સુધીમાં દિવાળીથી લઈને અત્યાર સુધીમાં 27 મંદિરોની પ્રતિષ્ઠા કરી. આ સંપ્રદાયનો એક જબરદસ્ત કાર્ય ચાલે. અને વડતાલ મંદિર સ્વામિનારાયણ ભગવાનના મત પ્રમાણે શ્રીજી મહારાજ પાસે કેવું હતું કે જે ધન આવતું ને એ ધનનો સંગ્રહ કરતા નહીં. કોઈએ સાંભળ્યું શ્રીજી મહારાજે ટ્રસ્ટ કર્યું હોય એવું? 4 મોટા માણસોને કીધું પૈસા સાચવજો, આપણે કામ આવશે. સ્વામિનારાયણ ભગવાનનો નિયમ હતો, ઉત્સવ સમયા કરે એમાં જે કાંઈ વધે એ શ્રીજી મહારાજ સરભર કરી નાખતા. કોઈ ગરીબ, કોઈ જરૂરતમંદ, કોઈ બ્રાહ્મણ, એને સરભર કરી દેતા. તો એ ન્યાય વડતાલની અંદર જે ધન આવે છે, મને બહુ ખુશી થાય છે કે ધનનો જે સદુપયોગ થાય છે. વડતાલ સંસ્થા છેલ્લા 8 વર્ષથી શ્રી સ્વામિનારાયણ જનરલ હોસ્પિટલ ચલાવે છે, એ પણ નિઃશુલ્ક. મોટી સરકારોને પણ નિઃશુલ્ક ચલાવવામાં કઠણ પડે. ભાઈ, સરકારો એમ કેવું પડે છે કે ધનવાનો તમે ગેસની સબસિડી જતી કરો તો ગરીબના ઘરમાં ચૂલો સળગે. એવા સમયમાં આપણી હોસ્પિટલ, આપણી વડતાલ સંસ્થા પ્રતિવર્ષ 5 થી 10 કરોડ રૂપિયાના ખર્ચે કોઈ પણ દર્દી આવ્યો હોય નિઃશુલ્ક, કેશ કાઉન્ટર જ નથી, એની દવા, એની તપાસ, એવરીથિંગ ફ્રી, ટોટલ ફ્રી. એ તો ઠીક છે, એના સગા સંબંધી આવ્યો હોય ને રહેવાની, જમવાની બધી વ્યવસ્થા ફ્રી. આ વડતાલ સ્વામિનારાયણ મંદિર લક્ષ્મીનારાયણ દેવ ગાદીનું કામ છે. સાથોસાથ આપણે અમારા હૃદયમાં કાયમ એવો ભાવ હતો કે શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે કે સંસ્કૃત પાઠશાળા કરવી, પંડિત એક વિદ્વાન રાખવો પૃથ્વીને વિશે, અને સંસ્કૃતની સદવિદ્યામાં પણ સદ શબ્દ આવે છે. એ સંસ્કૃત ભાષા વિશે છે કે જે જરૂરતમંદ હોય, જે બ્રાહ્મણ હોય, જે સંસ્કૃતનો પાઠ કરતા હોય એના માટે પાઠશાળા કરવી. તો છેલ્લા 2 વર્ષથી આપણી સંસ્કૃત લક્ષ્મીનારાયણ દેવ સંસ્કૃત પાઠશાળા પણ ચાલે છે નિઃશુલ્ક. એમાં પણ આશરે 100 જેટલા એમાં ત્યાગી સંતો પણ છે અને બ્રાહ્મણ વિદ્યાર્થીઓ પણ છે. એની સાથોસાથ હમણાં જ વડતાલ સંસ્થાનું વિદ્યાનગર ખાતે છાત્રાલય પહેલેથી હતું, અમારું નિવાસસ્થાન એ છાત્રાલયને અડીને જ છે. એ છાત્રાલયનું કાર્ય વડતાલ સંસ્થાએ શ્રી નિત્ય સ્વરૂપ સ્વામીને સોંપ્યું, અને ત્યાં પણ આશરે 800-900 કહેતા 1000 જેટલા વિદ્યાર્થીઓ નિઃશુલ્ક રહીને વિદ્યાભ્યાસ કરી શકે એવું છાત્રાલય પણ વડતાલ સંસ્થાએ નિર્માણ કરાવ્યું છે.
હમણાં રિસન્ટલી આપણો સત્સંગ મધ્યપ્રદેશ એને નિમાડ કહેવાય અને મહારાષ્ટ્રમાં એને ખાનદેશ કહેવાય, પૂર્વ ખાનદેશ એટલે નિયરલી જલગાંવની આજુબાજુનો વિસ્તાર. જલગાંવથી યાદ આવ્યું કે જલગાંવ ખાતે પણ એક જબરદસ્ત શિખરબદ્ધ પથ્થરનું મંદિર વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદી તાબાનું મંદિર નિર્માણ થયું છે. એ પણ હમણાં જ ડિસેમ્બરમાં થયું. એ પણ એક ઈશ્વરની બહુ મોટી કૃપા છે. એ પાછું પથ્થરનું થયું છે. ડિસેમ્બર મહિનાની પૂર્ણિમા એનું પ્રતિષ્ઠા થઈ અને જાન્યુઆરી મહિનાની પૂર્ણિમાએ મહુવા ખાતે એક શિખરબદ્ધ પથ્થરનું ગોપીનાથજી મહારાજના મંદિરનું નિર્માણ થયું. આ બધો આ સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ છે. એની સાથોસાથ નિમાડ પ્રદેશની અંદર પણ એમાં કુક્ષી કરીને ટાઉન છે, ત્યાં આપણું મંદિર આજથી 20 વર્ષ પહેલા થયેલું અને એની આજુબાજુના વિસ્તારની અંદર લગભગ 7 થી 8 મંદિરો થયા છે. ત્યાં એની બાજુમાં એક ભવરિયા ગામ છે, ત્યાં એક શ્રી મોહનભાઈએ પોતાની જમીન કૃષ્ણાર્પણ કરી અને એ મંદિર એ જગ્યામાં આપણે શ્રી સ્વામિનારાયણ જનરલ હોસ્પિટલનું નિર્માણ કર્યું છે. હમણાં એના લાભાર્થી અમે ત્યાં ગયા હતા, હનુમાનજીની કથા હતી અને જાન્યુઆરી મહિનામાં એનું ઉદઘાટન છે. તો એ પણ એક સ્વામિનારાયણની હોસ્પિટલ નિમાડ પ્રદેશમાં પણ નિર્માણ થઈ છે. તો કહેવાનો મતલબ કે આ જે સત્સંગીઓનું ધન આવે છે ને, એ ધનનો બીજો ઉપયોગ નથી, એ આ ઉપયોગ છે. તમારું જે ધન આવે છે, તમે લોકો જે દાન કરો છો, દાનનો સદુપયોગ થઈ રહ્યો છે.